આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર રાજ્યસભા સાંસદની તબિયત લથડવાનો મામલો સામે આવ્યો છે। તો રામભાઈ મોકરિયાની તબિયત હાલ સુધારા પર છે। રામ મોકરિયાને ગોકુળ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે। તો ગઈકાલે અચાનક તેઓની તબિયત લથડી હતી। રાજ્યસભા સાંસદની અચાનક તબિયત લથડવાનો મામલો અને સાથે જ કહી શકાય કે હાલ તેઓની તબિયત સુધારા હેઠળ છે અને કહી શકાય કે રામ મોકરિયાને ગોકુળ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે। તો રામ મોકરિયાને હાલ ગોકુળ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા। અચાનક ગઈકાલે તબિયત લથડી હતી। તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો હાલ તેઓની તબિયત સુધારા પર છે। રામ મોકરિયાને ગોકુળ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે। તો કહી શકાય કે રાજ્યસભા સાંસદની તબિયત લથડવાનો મામલો, જેમાં રામ મોકરિયાની તબિયત હાલ સુધારા પર છે। તો રામ મોકરિયાને ગોકુળ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે। તો ગઈકાલે તેઓની અચાનક તબિયત લથડી હતી અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો હાલ તેઓની તબિયત સુધારા પર છે। સાથે જ કહી શકાય કે તેઓને ગોકુળ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે। નમસ્કાર સાહેબ, તમારું શું નામ છે? મારું નામ ડૉક્ટર પ્રકાશચંદ્ર મોઢા। રામભાઈની તબિયત હવે કેવી છે પ્રકાશ? રામભાઈની તબિયત અત્યારે સારી છે, સ્ટેબલ છે, પણ આજ સવારે એ લોકો અમરેલી જતા હતા ત્યારે રસ્તામાં એને ચક્કર આવ્યા, થોડુંક તાવ જેવું હતું, એટલે ત્યાં કેડી પરવડિયા હોસ્પિટલમાં દાખલ થયા અને ત્યાં થોડુંક બીપી લો હતું, એટલે બીપી બાટલા ચડાવીને સ્ટેબલ કર્યું અને પછી અમે અહીં લઈ આવ્યા છે રામભાઈને। અત્યારે સારું છે, પણ હજી 2-3 દિવસ એને દાખલ રાખવા પડશે। તબિયત બગડવાનું મુખ્ય કારણ સ્ટ્રેસ, રખડપટ્ટી, અનિયમિતતા, અનિયમિત ખોરાક અને કન્ટિન્યુઅસ એસી, એટલે આવા બધાને લીધે તબિયત બગડી શકે।